અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલે છે. 11,000 કરોડનો મામલો છે. કેસમાં સામસામે પાર્ટી માં દીકરો છે, સગા માં દીકરો છે, બાયોલોજિકલ મધર એન્ડ બાયોલોજિકલ સન. 11,000 કરોડનો મામલો છે. બંને જે વકીલ રોક્યા છે, બંનેના વકીલ પર એપિયરન્સ 8 થી 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે, જે નોર્મલી સુપ્રીમ કોર્ટના મોટા વકીલોનો હોય ચાર્જ. 30 સેકન્ડ માટે અપિયર થાય, 1.5 મિનિટ માટે અપિયર થાય, એટલે તમારે 8 થી 10 લાખ એના ચડી જાય. એકવાર આ વકીલ મુદત લઈને આવે, એકવાર પેલો વકીલ મુદત લઈને આવે. શું કામ લઈને ના આવે? મલાઈ છે ને બે બાજુને. અને મુદત હોય એટલે આગલા દિવસે સાંજે મુંબઈથી બંને વકીલો, રાજુભાઈ આ બધી સાંભળવા જેવી કથાઓ છે, બંને વકીલો ફર્સ્ટ ક્લાસમાં મુંબઈથી દિલ્હી જાય. ત્યાં રાત્રે 5 સ્ટાર હોટલમાં રોકાવાનું, સવારે કોર્ટમાં એપિયર થવાનું, બપોર પછીની ફ્લાઇટમાં પાછું મુંબઈ આવવાનું. ત્યાં રોકાય સવારે ને બપોરે, ત્યાં સુધીમાં બીજા એમના જે કામ હોય એ પતાવતા આવે. ખાલી બંને જણા સંપી જાય ને અડધું અડધું કરી નાખે તો 5,500 કરોડ રૂપિયા બેયને મળે એમ છે. બહુ પ્રસિદ્ધ પરિવાર છે. તમે થોડુંક મનને વિચાર કરશો એટલે તમને બધું યાદ આવી જશે. બંને પાર્ટીને 5,500 કરોડ આવ્યા. મુંબઈ જેવા શહેરમાં 5,500 કરોડ તમારી પાસે એટલે તમારું સારું ઇન્વેસ્ટમેન્ટ, તમારી 10 પેઢી જૂ બીચ ઉપર બંગલામાં રહીને મર્સિડીઝમાં ફરે. ચલો જવા દો, એક પાર્ટી એમ કે મને 10% જ આપો, તું 90% લઈ જા, બસ આપણે કેસ પૂરો કરીએ. તો 10% એટલે 1,100 કરોડ રૂપિયા થયા. 1,100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવડે ને તો 5 વર્ષમાં એ 5,000 કરોડ ઉપર પહોંચી જાય. નહીં, મારે બધા જોઈએ. પ્રશ્ન આનો છે. અને વટે કોણ ચડ્યા છે સામે? અગેન કોણ છે? સગી માં અને દીકરો. રિયલ મધર એન્ડ સન, બાયોલોજિકલ મધર એન્ડ સન. આ સંસ્કારનો અભાવ. બાકી માં છે એ પણ પરદેશમાં ભણેલા છે. આ કેસની વાત કરું છું. દીકરો છે અને ગ્રેજ્યુએશન લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં કર્યું છે, પછી ત્યાંથી માસ્ટર્સ અને બોસ્ટન યુનિવર્સિટીમાંથી કર્યું છે. એટલે ભણતરમાં કોઈ ખામી નથી, બેમાંથી એકેયને. આપણે આપણા સંતાનોને શિક્ષણ કરીએ છીએ ને, એ કરવાનું છે. શ્રેષ્ઠ શિક્ષણ આપવું એ મા બાપ તરીકે જવાબદારી છે અને તાતી જરૂર પણ છે. આપણા સંતાનોને આપણાથી અનુકૂળતા હોય ને એની ક્ષમતા હોય એ પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષણ અવશ્ય આપવું. પણ સાથે એના સંસ્કાર આપવા પડશે, પારિવારિક મૂલ્યો શીખવાડવા પડશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક બીજી પણ વાત કરતા, એ પણ એક્ઝેક્ટ શબ્દો હું તમને કહું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે અને લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે. આ એ પોતે કહેતા. આ એમના વિશાળ અનુભવ પરથી. લોકો એમને પારિવારિક પ્રશ્નો હોય, વ્યક્તિગત પ્રશ્નો, એવા પત્રો લખતા. એવા 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે લેખિત જવાબ આપ્યા છે. મહંત સ્વામી મહારાજે 5.5 લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. ખૂબ સમાજને આપ્યું ને સમાજની વચ્ચે રહ્યા. એટલે સમાજના મૂળભૂત પ્રશ્નો એ જાણતા. એટલે આપણા સંતાનોને નાનપણથી આપણે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ, આવી બધી વાતો એને કરવી પડે. શિક્ષણ જગતમાંથી આ બધી વાતો એને ઓછી મળશે, કારણ કે તમે આ ચેપ્ટર્સ હવે તો NEP 2020માં આવશે, આ બધા આવી રહ્યા છે. નહીં તો એનો પાછો વિરોધ થાય. યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે ભણતરનું ભગવીકરણ કરો છો. એટલે આપણે ગણપતિજીનું ન ભણાવી શકીએ. કેમ? તો એનો પાછો વિરોધ કરે. તમે ગધેડાનો ભણાવો છોકરાને તો ચાલે, પણ ગણપતિનો ન ચાલે. તો કે તમે આનું ભગવીકરણ કરો છો, આમાં સંપ્રદાયિકતા આવી જાય છે.
પછી ગણપતિનો ન ભણ્યો હોય એટલે ગણપતિની જેમ માતા પિતાની સેવાના સંસ્કાર એનામાં ઉતરે નહીં. અને ગધેડા જેવો ભણ્યો હોય એટલે ગધેડાના સંસ્કાર ઉતરે કે મોટો થઈને માતા પિતાને ઘરમાંથી લાત મારીને ઘરડા ઘરમાં મૂકી આવે. એટલે ત્યાં આ થવાનું નથી, ઘરમાં કરવું પડશે. ઘરમાં એને તમારા સંસ્કાર આપવા પડશે. એની માટે એનો સ્ક્રીન ટાઈમ પણ ઓછો કરવાનો અને તમે બેઠા છો ને તમારો સ્ક્રીન ટાઈમ પણ ઓછો કરવાનો. એવરેજ ઇન્ડિયન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બોલેલા કે 4 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમ હોય છે. એ ઓછો કરીને આવી સારી વાતો, રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, આવા મહાન સનાતન ધર્મના શાસ્ત્રોની વાતો આપણે એને કરીએ. પહેલાં તો આપણા ઘરમાં હોવા જોઈએ ને. હમણાં જો પૂછું કે આ બધા 5 ગ્રંથો તમારા ઘરમાં છે કે નહીં, તો પૂછાય એવું નથી. તમારી પાસે ઓટીટી પ્લેટફોર્મના 4 સબસ્ક્રિપ્શન હશે. નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન તમે નિયમિત ભરતા હશો, પણ શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ નથી ને, તો તમે તમારા ઘરને, તમારા પરિવારને અને તમારી ભાવિ પેઢીને બધાને જોખમમાં મૂકો છો. કોઈએ તાલી એટલે ના પાડી, બધા સ્તબ્ધ થઈ ગયા. મારે કંઈ તાલીઓની જરૂર નથી, અમારે તો રોજ સાંજે આવો કાર્યક્રમ હોય છે, પણ આ તમે સ્તબ્ધ થઈ ગયા. તમારા ઘરે રાત્રે 12-1 વાગે કોઈ વ્યક્તિ આવે ને બારણું ખખડાવે, તમે સીધું ખોલો છો? રાત્રે 2 વાગે કોઈ વ્યક્તિ આવીને બારણું ખખડાવે તો તમે પહેલાં પૂછો કોણ, અને પેલો વ્યક્તિ જવાબ ના આપે ને ખખડાવવાનું ચાલુ રાખે તો શું કરો? પોલીસને બોલાવો, દરવાજો ખોલો, હા કે ના? તો તમે આ કચ્ચર પટ્ટી જેવી ઓટીટી અને નેટફ્લિક્સ ઘરમાં ખોલીને બેસો છો. કોણ આવશે, શું બોલશે, કેવા કપડાં પહેરેલા હશે, કેવા દ્વિઅર્થી વાક્યો બોલશે, એની ખબર નથી. પરિવારની વચ્ચે આ કચર પટ્ટી ખોલીને બેસો છો. શરમ ના આવવી જોઈએ? આમ તો આપણે આપણી જાતને ભણેલા, હોશિયાર, જમાનો જોયેલો, કારણ કે પોતાની ઓળખાણ ત્યારે એમ કે હું અહીંયા 25 વર્ષથી કામ કરું છું, મેં બધું જોયેલું છે. પણ આ તું ઘરમાં ઓટીટી ચાલુ કરે છે એટલે તે કંઈ જોયું જ નથી, તું ડફોડ જ છું. આપણને ખબર જ નથી કે આપણે આપણા સંસ્કારો, વેલ્યુ સિસ્ટમ સાચવવા જોઈએ. નહીં તો આ પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજે બહુ જ સમજીને આ વાત કરી છે. નાનપણથી તમે આ સંસ્કાર આપશો તો બાળક છે એ તેજસ્વીતાની સાથે સંસ્કારિત થશે.